जो आ प्रश्न मोस्ट है सरल आवृत्त गति करता दोलक माटे स्थिति ऊर्जा त्यार पछी गति ऊर्जा आने तो एनु तो શું સોલ્યુશન લાવીશું હવે આટલું તો હું બોલું લખી દો તમે જો સરળ આવર્ત ગતિ કરતા દોલક માટે સ્થિતિ ઊર્જા અહીંયા ધ્યાન આપજો સ્થિતિ ઊર્જા ત્યાર પછી ગતિ ઊર્જા અને કુલ ઊર્જા એટલે યાંત્રિક ઊર્જાના સૂત્રો મેળવો આનો આ જ પ્રશ્ન ધોરણ 12 ની અંદરમાં આપણે ભણવાનો આવશે અને એસી પ્રવાહની અંદર ભણવાનો છે ऑल्टरनेट करंट माटे स्थिति ऊर्जा गति ऊर्जा અને કુલ ઊર્જાના સૂત્રો મેળવવાના થશે તો ધોરણ 11 માટે અને ધોરણ 12 માટે જી માટે અને નીટ માટે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બરાબર આના અંદરનો ઓબ્જેક્ટિવ પણ ઘણા બધા પૂછાય હવે જો સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા અને કુલ ઊર્જાનું આપણે સૂત્ર મેળવવાનું છે तो पहला तो આપણે દોલકનું દળ ધારી લઈએ કારણ કે ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે કે ગતિ ઊર્જાનું સૂત્રમાં શું લખીએ 1/2 mv2 લખીએ છે કે નહીં તો દળની જરૂર પડશે તો ધારો કે દોલકનું દળ એમ છે t સમયમાં દોલકે કરેલું સ્થાનાંતર કેટલું છે તો t સમયે દોલકનું સ્થાનાંતર y છે અથવા x છે અને દોલકનો વેગ આપણે v ધારી લઈએ તો જો સ્થિતિ ઊર્જાનું સૂત્ર કયું આવશે બરોબર દોલક માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો સ્થિતિ ઊર્જાનું જો સૂત્ર લખીએ તો u બરાબર 1/2 k x2 લખાય કે નહીં સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે ભણી ચૂક્યા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા પ્રમાણે પણ દોલનો થાય સ્પ્રિંગ માટે દોલનો આર્થે થતા तो स्प्रिंग की स्थिति ऊर्जा सूत्र जे छे सूत्र અહીંયા આપણે વાપરીશું તો દોલક પણ જો મધ્યમાં સ્થાનની આસપાસ શું કરે છે આર્થે દોલનો કરે છે અથવા આર્થે દોલનો કરે છે સ્પ્રિંગના નીચે તમે એમ દળનો પદાર્થ લટકાવો અને તમે મુક્ત કરો તો એના દોલનો પણ આર્થે થતા હોય તો જે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે દોલકની સ્થિતિ ઊર્જા તરીકે લઈએ તો સ્થિતિ ઊર્જા u બરાબર શું લખીશું 1/2 k x2 આ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું દોલકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું હવે આ સ્થિતિ ઊર્જામાં x બરાબર તમે જો લખો તો a cos ઓમેગા t પ્લસ phi લઈએ x ની જગ્યાએ જો આ કિંમત મૂકવામાં આવે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને અર્થે મળે u બરાબર 1/2 k x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ a cos ઓમેગા t પ્લસ phi આખા ને વર્ગ આના બરાબર જો લખીએ તો 1/2 k a2 cos2 ओमेगा t प्लस phi થાય તો આ જે સૂત્ર મળ્યું એ દોલકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું આ જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર જે છે એ સ્થાન આધારિત છે જો x ઉપર આધાર રાખે છે આ સ્થિતિ ઊર્જાના સૂત્રને આપણે શું કહીશું સ્થાન આધારિત કહીશું આ જે સૂત્ર મળ્યું એ સમય t ઉપર આધાર રાખે છે તો આ જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું એને આપણે શું કહીશું તો સમય આધારિત કહીશું तो जो दोलकनी स्थिति ऊर्जा u बराबर 1/2 k x2 થાય કારણ કે અહીંયા પુનઃસ્થાપક બળ કેટલું લાગે છે f બરાબર -kx લાગે છે સ્પ્રિંગ ની થિયરી આપણે ભણી ચૂક્યા ચેપ્ટર નંબર 6 ની અંદર ત્યાં પણ પુનઃસ્થાપક બળ કેટલું લાગે છે તો f બરાબર -kx લાગે છે બંને જગ્યાએ જો બળ આટલું લાગતું હોય તો તેને અનુરૂપ મળતી સ્થિતિ ઊર્જાના મૂલ્યો પણ કેવા હશે સરખા જ હશે તો દોલકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર 1/2 k x2 લખાય હવે આ જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું એ x ઉપર આધાર રાખે છે x ના જુદા જુદા મૂલ્ય માટે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું હશે જુદું જુદું હશે અને x ના જુદા જુદા મૂલ્ય માટે જો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય જુદું જુદું હોય તો આવી સ્થિતિ ઊર્જાને કેવી સ્થિતિ ઊર્જા કહેવાય સ્થાન આધારિત સ્થિતિ ઊર્જા કહેવાય પરંતુ દોલકના સ્થાનાંતરનું સૂત્ર તમને ખબર છે કે x બરાબર શું લખાય a cos ઓમેગા t + phi હવે x ની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં તો શું લખાય u બરાબર 1/2 k x ની જગ્યાએ લખી દઈએ a cos ઓમેગા t + phi એનો વર્ગ તો સ્થિતિ ઊર્જા u બરાબર શું મળશે 1/2 k a2 અહીંયા cos2 ઓમેગા t + phi થાય તો આ જે સૂત્ર મળ્યું એ સમય આધારિત છે કેમ સમય આધારિત તો જો t ના જુદા જુદા મૂલ્ય માટે આ ખૂણાનું મૂલ્ય જુદું જુદું મળે અનુરૂપ cos ની કિંમત કેવી મળશે જુદી જુદી મળશે cos ની કિંમત જુદી જુદી મળે તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પણ કેવું મળે જુદું જુદું મળે તો શેના પર આધાર રાખે છે સમય t ઉપર આધાર રાખે છે
और समय टी ઉપર આધાર રાખતો હોવાના લીધે આ સ્થિતિ ઊર્જાને આપણે કેવી સ્થિતિ ઊર્જા કહીશું બોલો? તો સમય આધારિત સ્થિતિ ઊર્જા કહેવાય. તો આ સ્થિતિ ઊર્જાના સૂત્રો આપણને મળી ગયા. એ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ છે અને આ બીજું સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. તો સ્થિતિ ઊર્જા સુધી પહેલા તમે લખી દો. આટલું કામ પૂરું કરો. जो दोलक की गति ऊर्जा तो दोलक की गति ऊर्जा सूत्र तमने खबर है. जो गति ऊर्जा k बराबर शू लखाय 1/2 mv² लखाय. m दळना कणनी गति ऊर्जा सूत्र कयो आवे तो k बराबर 1/2 mv² आवे. હવે અહીંયા આપણે v ની કિંમત મૂકી દઈએ. તો v ની કિંમત તમને ખબર છે કે v બરાબર શું લખાય +or - वर्गमूल में शू लखीशू a² - x². तो પછી v² ની કિંમત કેટલી થાય તો v² બરાબર ω². અહીંયા શું આવશે બોલો? a² - x². કારણ કે અહીંયા v² ની કિંમત મૂકવાની છે. તો v² બરાબર ω² a² - x². તો આ કિંમત અહીંયા જો મૂકી દઈએ તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણને આવું મળે. તો ગતિ ઊર્જા k બરાબર 1/2 m પછી v² ની કિંમત મૂકી દઈએ ω² a² - x². तो आ दोलकनी गति ऊर्जा सूत्र મળ્યું. શું મળ્યું? दोलकनी गति ऊर्जा. तो दोलकनी गति ऊर्जा k बराबर 1/2 m ω² a² - x². હજુ આનું તમે સાદુરૂપ આપી શકો. તમને ખબર છે ω બરાબર તો આપણે શું લખતા હતા વર્ગમૂળમાં m/k લખતા હતા ને એ k/n. તો પછી ω² બરાબર શું લખાય k/m લખાય. તો પછી આ m ના આ બાજુ લઈ જાવ તો શું લખાય બોલો? m ω² बराबर k लखाई के. तो પછી આ m ω² ની જગ્યાએ તમે શું લખી શકો? k લખી શકો. તો દોલકની ગતિ ઊર્જા કેપિટલ K બરાબર 1/2 સ્મોલ k a² - x². આ જે k બળ અચળાંક છે. k શું છે? બળ અચળાંક. અને આ ગતિ ઊર્જાનો k છે. તો ગતિ ઊર્જા k બરાબર શું લખાય 1/2 k કૌંસમાં શું લખીશું a² - x². તો જો દોલકની ગતિ ઊર્જાનું એક સૂત્ર મળ્યું. दोलकनी गति ऊर्जा નું જો સાદુરૂપ આપે તો બીજું સૂત્ર આ રીતે લખાય. જો બળ અચળાંકની માહિતી આપેલી હોય અને સ્થાનની માહિતી આપી હોય તો એ વખતે ગતિ ઊર્જા સૂત્ર તમારે આ વાપરવાનું. કઈ માહિતી આપી હોય? દોલકના બળ અચળાંકની માહિતી આપી હોય અને સ્થાનની માહિતી આપી હોય ત્યારે ગતિ ઊર્જાનું સૂત્ર આ વાપરવાનું. જો કોણીય આવૃત્તિની માહિતી આપી હોય, દળની માહિતી આપી હોય અને ગતિ ઊર્જા જો શોધવાનો હોય અને સ્થાનની માહિતી આપી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો દાખલા પરથી તમને ખબર પડી જાય. તમે માહિતીનું લિસ્ટ બનાવો એટલે કયું સૂત્ર વાપરવું એ તમને ખબર પડવી જોઈએ. તો આ દોલકની ગતિ ઊર્જાનું આ એક સૂત્ર થયું. આ દોલકની ગતિ ઊર્જાનું બીજું સૂત્ર છે. આ સૂત્ર કેવું છે તો સ્થાન આધારિત છે. આ સૂત્ર પણ સ્થાન આધારિત છે. જુદા જુદા સ્થાન માટે x નું મૂલ્ય જુદું જુદું હોય, x નું મૂલ્ય જુદું જુદું હોય તો ગતિ ઊર્જાનું મૂલ્ય જુદું જુદું હોય. અહીંયા પણ જો x નું મૂલ્ય જુદું જુદું હોય તો ગતિ ઊર્જાનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. તો આ જે સૂત્ર મળ્યું એ કેવું કહેવાય? સ્થાન આધારિત કહેવાય. શું કહેવાય? સ્થાન આધારિત. તો આ ગતિ ઊર્જાનું સૂત્ર આપણને મળ્યું એ સ્થાન આધારિત છે. આ જે સૂત્ર મળ્યું એ પણ કેવું છે? તો સ્થાન આધારિત છે. પરંતુ વેગનું આપણે બીજું એક સૂત્ર વાપરીએ. જો વેગની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ વેગ v બરાબર -a sin ωt + phi લખાય કે નહીં? જો દોલકના સ્થાનાંતરનું સૂત્ર આવું હોય x બરાબર a cos ωt + phi જો લીધું હોય તમે તો પછી આના પરથી વેગનું સૂત્ર કયું મળશે બોલો? વેગ v બરાબર -a sin ωt + phi. અને તમને ખબર છે અચળ cos નું વિકલન કેટલું તો -sin, ખૂણો તો એવો ને એવો, t નો સહગુણક કેટલો ω, તો ω વડે ગુણી દો. તો સ્થાનાંતરનું સૂત્ર જો તમે આ વાપર્યું હોય તેને અનુરૂપ જો સ્થિતિ ઊર્જા શોધી હોય તો એ સ્થાનાંતરના સૂત્ર પરથી વેગનું સૂત્ર તો આ મળે. જો વેગનું સૂત્ર આ મળે તો પછી ગતિ ઊર્જાનું સૂત્ર કયું આવશે બોલો? ગતિ ઊર્જા k બરાબર 1/2 m અને v² ની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ. લખાયા નથી? ચલો માઈનસ નો સ્ક્વેર એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આના બરાબર જો લખીએ તો 1/2 m a² ω² sin² ωt + phi. પણ તમને ખબર છે m ω² ની જગ્યાએ તમે શું લખી શકો કે
તો m ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ જો આપણે k લખી દઈએ તો ગતિ ઊર્જાનું સૂત્ર આવું મળે k બરાબર 1/2 k a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. તો આ ગતિ ઊર્જાનું સૂત્ર મળ્યું. આ પણ ગતિ ઊર્જાનું સૂત્ર છે. આ બંને સૂત્રો ક્યારે વાપરવા તમને ખબર હોવી જોઈએ. જ્યારે સમયની માહિતી આપેલી હોય. કઈ માહિતી આપી હોય? સમયની માહિતી આપેલી હોય ત્યારે આ બે માંથી તમે ગમે તે સૂત્ર વાપરી શકો. બીજી માહિતી જોવાની પછી. જો દળ આપેલું હોય, કોણીય આવૃત્તિ આપી હોય તો આ સૂત્ર વાપરો. જો તમને શું આપ્યો, બળ અચળાંક આપેલો હોય અને સમયની માહિતી આપી હોય તો પછી આ સૂત્રનો ઉપયોગ કરો. તમારે કયું સૂત્ર વાપરવાનું એ માહિતી ઉપરથી તમારે નક્કી કરવાનું રહેશે. ચલો ખ્યાલ આવી ગયો. તો આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. આ શેના પર આધાર રાખે છે? સમય ઉપર આધાર રાખે. તો આ ગતિ ઊર્જાના સૂત્રને આપણે શું કહીશું? સમય આધારિત ગતિ ઊર્જાનું સૂત્ર કહેવાય. આ સૂત્રને પણ આપણે શું કહીશું? સમય આધારિત ગતિ ઊર્જાનું સૂત્ર કહીશું. ચલો ખ્યાલ આવી ગયો. તો આમ દોલકની ગતિ ઊર્જાનું સૂત્ર તમે લખી દો. જો દોલકની કુલ ઊર્જા એટલે આ બે ઊર્જાઓનો તમારે શું કરવાનો? સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કરવાથી આપણને યાંત્રિક ઊર્જા મળે. કઈ ઊર્જા મળે? યાંત્રિક ઊર્જા મળે અથવા તો કુલ ઊર્જા મળે. તો દોલકની કુલ ઊર્જા દોલકની કુલ ઊર્જા અથવા તો યાંત્રિક ઊર્જા તો દોલકની કુલ ઊર્જા અથવા તો યાંત્રિક ઊર્જા તો E બરાબર શું લખાય? U પ્લસ E. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કરવાથી આપણને શું મળે? કુલ ઊર્જા મળે. ચલો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બોલો. t ના સંદર્ભમાં બોલો. ચલો સમયના સંદર્ભમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર કયું આવશે? તો 1/2 k a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 લખાય. ચલો આ t ના સંદર્ભમાં લખો તો ભાઈ સ્થિતિ ઊર્જા જે છે, સોરી ગતિ ઊર્જા એ પણ t ના સંદર્ભમાં બોલો. 1/2 k a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 લખાય ને? હવે જો 1/2 k a સ્ક્વેર 1/2 k a સ્ક્વેર તો કોમન કાઢી દઈએ. તો 1/2 k a સ્ક્વેર કોમન કાઢીએ તો એ શું રહેશે? cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 વત્તા sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 લખાય કે નહીં? આને તમે થીટા સમજી લો. આ થીટા તો આ થીટા જ થાય પછી તો cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા 1 થાય કે નહીં? તો cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1. તો પછી કુલ ઊર્જાનું મૂલ્ય કેટલું મળશે? 1/2 k a સ્ક્વેર મળે. તો આ યાંત્રિક ઊર્જા સૂત્ર મળ્યું. આ જે છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે, આ ગતિ ઊર્જાનું સૂત્ર છે, આ યાંત્રિક ઊર્જાનું સૂત્ર છે. હવે તમે જુઓ E બરાબર કેટલા મળ્યા? બોલો 1/2 k સ્ક્વેર મળ્યા કે નહીં? આ જે ઊર્જાનું સૂત્ર જે છે એમાં ક્યાંય t આવે છે? તો t આધારિત નથી. E થી કેવું કહેવાય? સ્વતંત્ર કહેવાય. અહીંયા કે x આવે છે? x પણ આવતો નથી. તો x થી પણ કેવું કહેવાય? સ્વતંત્ર કહેવાય. તો પછી આ યાંત્રિક ઊર્જા કેવી કહેવાય? અચળ કહેવાય. કેવી કહેવાય? અચળ. તો કહેવાનો મતલબ કે દોલકનું સ્થાન ગમે ત્યાં હોય, યાંત્રિક ઊર્જાનું મૂલ્ય બદલાતું નથી. બરાબર? દોલક ગમે તે સમયની વાત કરીએ તો કોઈ પણ સમય માટે યાંત્રિક ઊર્જાનું મૂલ્ય બદલાતું નથી, જે t અને x થી સ્વતંત્ર છે. તો લખી દેજો યાંત્રિક ઊર્જાનું મૂલ્ય. તો લખો દોલકની ગતિ ઊર્જા. દોલકની ગતિ ઊર્જા દોલકની સ્થિતિ ઊર્જાથી બમણી હોય. દોલકની સ્થિતિ ઊર્જાથી બમણી હોય. દોલકની ગતિ ઊર્જા દોલકની સ્થિતિ ઊર્જાથી બમણી હોય તો દોલકનું સ્થાન નક્કી કરો. દોલકની ગતિ ઊર્જા એ દોલકની સ્થિતિ ઊર્જાથી બમણી છે. બમણી તો દોલકનું સ્થાન નક્કી કરો. હવે જો દોલકનું સ્થાન નક્કી કરો એટલે તમારે x શોધવાના. શું શોધવાના? x શોધવાના. ચલો શરત કઈ આપી છે? દોલકની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાથી બમણી.
तो गति ऊर्जा k बराबर 2u લખાય કે નહીં? ગતિ ઊર્જા k બરાબર શું લખીએ 2u, પણ ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે કે ગતિ ઊર્જા k બરાબર તો e - u લખાય કે નહીં? ગતિ ઊર્જા k બરાબર શું લખીશું e - u, k ની જગ્યાએ હું 2u મૂકી દઉં, 2u બરાબર e - u. ગતિ ઊર્જા k ની જગ્યાએ આપણે 2u લખી દઈએ તો 2u બરાબર e - u. તો આના બરાબર શું થશે બોલો 3u બરાબર e લખાઈ ગયો ને? હવે જો 3u બરાબર e જો લખાય તો અહીંયા જો 3u ની કિંમત મૂકી દઈએ 1/2 kx² બરાબર e ની કિંમત મૂકી દઈએ 1/2 ka². k ઉડી જશે, 1/2 ઉડી જશે, તો અહીંયા શું આવશે 3x² બરાબર a². તો x² બરાબર a²/3. તો x બરાબર જ્યારે આનું વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઈનસ a/√3. a² નું વર્ગમૂળ a, 3 નું વર્ગમૂળ √3 બરાબર. વર્ગ છે તો પ્લસ ઓર માઈનસ આવે કે ના આવે? તો દોલકનું સ્થાન ક્યાં હોઈ શકે? કાં તો x બરાબર a/√3 અંતરે હોય અથવા તો x બરાબર -a/√3 અંતરે હોય. ફરી એકવાર બોલી દઉં છું. દોલકની ગતિ ઊર્જા એટલે કે સ્થિતિ ઊર્જાથી બમણી છે એટલે 2u લખાય કે નહીં? k બરાબર 2u. જ્યારે પણ આ રીતનું સ્થાન નક્કી કરવાનો ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું, k બરાબર e - u. k ની જગ્યાએ આપણે લખી દઈએ 2u. હંમેશા k નો જ લોપ કરવાનો, આટલું યાદ રાખવાનું. આવા દાખલા જ્યારે પૂછાય એટલે કોનો લોપ કરવાનો? k નો. k ની જગ્યાએ જ કિંમત મૂકવાની, તો તમને u નું અને e નું સૂત્ર મળી જાય. તો k નો લોપ કરવાનો તો k ની જગ્યાએ મૂકી દઈએ 2u. 2u બરાબર e - u. આ u નો આપણે હવે લઈ જઈએ તો 2u + u બરાબર શું થશે 3u બરાબર e. માટે અહીંયા શું મળશે 3 1/2 kx² બરાબર 1/2 ka². ચલો ખબર પડી ગઈ. કદાચ એક્ઝામ ની અંદર આવો ફેરફાર હોય, ગતિ ઊર્જા જો દોલકની સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જાથી બમણી હોય તો u બરાબર શું થશે 2k. તો k બરાબર u/2. તો પછી અહીંયા k ની જગ્યાએ શું લખી દેવાનું u/2. u/2 બરાબર e - u. u/2 + u 3u/2. 3u/2 બરાબર e. u ની જગ્યાએ 1/2 kx² બરાબર 1/2 ka². એટલે તમને x મળે. ચલો ખ્યાલ આવી ગયો કે નહીં? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ઓકે, આટલું લખી દો. લખી દે, મનન તો કરવાનું છે, હું પૂછું છું. એવું ના વિચારતા કે આપણે બચી ગયા. જો દોલકની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી 3 ગણી થાય તો x બરાબર ખાલી જગ્યા સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ગતિ ઊર્જાથી 3 ગણું જેવું પક્ષમાં આપી દીધું છે. તો તમારે x ની કિંમત શોધવાની છે. તમારે જો અહીંયા જો દોલકની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી 3 ગણી છે. સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી 3 ગણી. જો સ્થિતિ ઊર્જા એટલે u, ગતિ ઊર્જા એટલે k. સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી 3 ગણી એટલે આગળ 3. k ના કરતા બના તો k બરાબર શું લખાય u/3. હવે આપણું સૂત્ર કયું છે પેલું? k બરાબર e - u. k ની જગ્યાએ u/3 બરાબર e - u. u ના બાજુ લઈ જાઓ. u + u/3 બરાબર e. એટલે 3u + u for u/3. તો અહીંયા શું મળશે e બરાબર for u/3. લખાય કે નહીં? u બરાબર for u/3. ચલો ખબર પડી ગયા સુધી? e ની કિંમત મૂકી દો કે લીધું 1/2 ka². 4/3 u ની જગ્યાએ મૂકી દે 1/2 kx². 1/2 k ઉડી જશે. x² બરાબર શું લખીશું બોલો 3a²/4. હા ને, x ના કરતા બનાવો. આ ભાગાકાર પછી ના બચાય તો ગુણાકારમાં, ગુણાકારમાં છે તો પેલી બચાય તો ભાગાકારમાં. આ મળી આપણને x² ની કિંમત. વર્ગમૂળ લો, વર્ગમૂળ લઈએ તો શું મળશે બોલો x બરાબર ± √3/2 a. હા કેવી રીતે આવ્યો? કેવી રીતે આવ્યું? હા તો જો અહીંયા સુધારો કરજો, જો ભૂલ હોય સુધારી દો. જો અહીંયા u બરાબર 3k છે ને તો k બરાબર u/3 લઈ લો. જે ભૂલ હોય સુધારી દો પછી આમાં આવડશે.
હવે જો હોમવર્કમાં આપી દઉં છો દોલકની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી દોલકની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી 5 ગણી હોય એક હોમવર્કમાં લખી દો એટલે પ્રેક્ટિસ થઈ જાય એટલે ભૂલ સુધરી જાય આપણી તો દોલકની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી 5 ગણી હોય હવે જો કદાચ એક્ઝામમાં આવું પણ પૂછે કે હોમવર્કમાં આપું તો તમે ટ્રાય કરજો દોલકની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાથી અથવા તો દોલકની ગતિ ઊર્જા લખજો આ એક લખી દીધો દાખલો હવે બીજો દાખલો જો હે દોલકની ગતિ ઊર્જા અને આ ગણિત લાવીએ તો એ કોણ ગણિત આવે બરાબર ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જાથી 40% વધારે છે આ હોમવર્કમાં આપું છું દોલકની ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જાથી 40% વધારે થાય તો x બરાબર ખાલી જગ્યા હિન્ટ આપી દો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાથી 40% વધારે છે એટલે ગતિ ઊર્જા જુઓ અહીંયા ધ્યાન રાખો ગતિ ઊર્જા કે બરાબર શું લખી ગયો 40% વધારે છે એટલે 140 થાય કે નહીં સ્થિતિ ઊર્જાના 140% થાય કે નહીં ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાથી 40% વધારે છે તો ગતિ ઊર્જાના ટકા કેટલા હોય સ્થિતિ ઊર્જાથી 40 વધારે એટલે 140 થાય 140 ઓફ ગતિ સ્થિતિ ઊર્જા થાય કે નહીં અને 40 અને ટકાવાળી છે તો ભાગ્યા કેટલા કરજો 100 તો પછી ગતિ ઊર્જાનું મૂલ્ય કેટલું થશે 1.4 u થાય કે ના થાય તો ગતિ ઊર્જા k બરાબર શું લખ્યું છે 1.4 u ખબર પડી કે નહીં ફરી એકવાર બોલી દઉં છું ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાથી 40% વધારે છે એટલે ગતિ ઊર્જાનું મૂલ્ય સ્થિતિ ઊર્જાથી 40% વધારે તો 140 થાય ટોટલ તો સ્થિતિ ઊર્જાના 140 થયા 140 ભાગ્યા 100 કરો એટલે કેટલા થશે 1.4 u તો ગતિ ઊર્જાનું મૂલ્ય એ સ્થિતિ ઊર્જાથી કેટલા ગણું છે 1.4 ગણું છે કેટલા ગણું થયું 1.4 ગણું હોય તો 40% વધારે હોય કેટલા ટકા વધારે હોય 40% વધારે ચલો આગળ છે દાખલો હવે તો આવડવાનો છે કે તો આ k બરાબર 1.4 u મૂકી અને આ દાખલો ગણી દેજો તો આવો પણ આવે ફેરફાર અને આવા દાખલા વધારે પૂછાય બરાબર એટલે આવડવું જોઈએ આનો જવાબ આવી ગયો કેટલો બોલ plus or minus under root of 5/6 જો આનો જવાબ x બરાબર આટલો કદાચ હોઈ શકે જોઈ લેજો જવાબ અથવા તમે ગણજો કાલે જોઈ લેજો આમ બરાબર ચલો હવે થિયરી બોલો ફટાફટ હજુ સમય છે ને